વિજાપુર તાલુકાના ફુદેડા સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર લોકપ્રિય સિંગર નેહા સુથાર, જેમને પોતાના અવાજ અને ટેલેન્ટથી લાખો નહીં પરંતુ મિલિયન ફોલોવર્સના દિલ જીતી લીધા છે, હવે રાજકારણના મેદાનમાં ઉતરીને નવી ઇનિંગ શરૂ કરી છે. ત્યારે સરદાપુર ગામથી એક મોટી રાજકીય હલચલ સામે આવી રહી છે. જુઓ અમારો આ ખાસ રિપોર્ટ. બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. સ્વાગત ના હોય મારા ગામમાં, અને હું તો તમારા ગામની દીકરી છું, બેન છું, એટલે ફુદેડા સીટની ઉમેદવાર તરીકે જાહેર કરી અને આજે હું મારા ગામે ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનોને આખા ગામનો સરસ મજાના આશીર્વાદ લીધા અને સંગીત જગતમાં પોતાની અલગ ઓળખ બનાવનાર નેહા સુથાર હવે જનસેવાના માર્ગ આગળ વધી રહી છે. વિજાપુર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફુદેડા અને સરદારપુર બેઠક પરથી તેમને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ નિર્ણય બાદ સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઉમેદવારી જાહેર થયા બાદ નેહા સુથારે પોતાના વતન સરદારપુર ગામે આવેલા નીલકંઠ મહાદેવ મંદિર તેમજ મહાકાળી માતાજીના દર્શન કરીને આશીર્વાદ લીધા અને ચૂંટણી અભિયાનનો શ્રી ગણેશ કર્યો. આ પ્રસંગ ગામના આગેવાનો, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ગામ લોકો દ્વારા તેમને ફૂલહાર તેમજ પટેલ રાજુભાઈ સરપંચ સરદારપુર દ્વારા ફૂલઝડી આપીને નેહાબેનનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન નેહા સુથારે ખૂબ જ ભાવુક શબ્દોમાં જનતાને સંબોધતા જણાવ્યું કે હું આપ સૌની દીકરી તરીકે આ ચૂંટણી લડી રહી છું. આપનો વિશ્વાસ અને પ્રેમ જ મારી સૌથી મોટી તાકાત છે. આપ સૌના આશીર્વાદ અને સહકારથી હું આ ચૂંટણીમાં જંગી બહુમતથી જીત મેળવીશ અને વિકાસના કાર્યોને નવી દિશા આપવાનો પ્રયાસ કરીશ. તેમણે આગળ તમામ કાર્યકર્તાઓ, આગેવાનો અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કર્યો અને એકજૂટ રહીને ભાજપને મજબૂત બનાવવા અપીલ કરી. હાલ વિજાપુર તાલુકાના આસપાસ ગામોમાં ચૂંટણીનો માહોલ ગરમાયો છે. દરેક પક્ષ પોતાના પ્રચારમાં વ્યસ્ત છે. ખાસ કરીને યુવાનોમાં તેમની લોકપ્રિયતા ભાજપ માટે મોટો પ્લસ પોઈન્ટ માનવામાં આવી રહ્યો છે. ગામે ગામે લોકોમાં ચર્ચા છે કે સંગીતની દુનિયામાં સફળતા મેળવનાર નેહા સુથાર હવે રાજકારણમાં પણ કેટલી અસર છોડી શકે છે. હવે આ આખા વિજાપુર તાલુકાની નજર આ ચૂંટણી પર ટકી છે. લોકો કોને પસંદ કરે છે અને કોના માથે જીતનો તાજ સજાવે છે તે આવનાર દિવસોમાં સ્પષ્ટ થશે. જય હિન્દ, જય ભારત. હું છું નેહા સુથાર, સરદારપુર ગામની વતની, ને આજે મને ફુદેડા સીટની ઉમેદવાર તરીકે જાહેર કરી હતી અને આજે હું મારા ગામે અમારા ભાજપના કાર્યકર્તાઓ, આગેવાનોને આખા ગામનો સરસ મજાના આશીર્વાદ લીધા અને આશીર્વાદ લઈને આજે તમને બધાને એક રિક્વેસ્ટ કરું છું કે ભારતના આપણે યશસ્વી વડાપ્રધાન એટલે કે નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ સાહેબના નેતૃત્વ હેઠળ આપણે હું અત્યારે જે દેશની સેવાની કામ કરવા જઈ રહી છું, તો તમે બધા સપોર્ટ કરજો, સાથ સહકાર અને તમારો સરસ મજાનો મત આપીને મને વિજય બનાવજો. થેન્ક યુ. જય માતાજી, જય હિન્દ, જય ભારત. અમારા પ્રતિનિધિ હર્ષદ લખવારાનો રિપોર્ટ, જીજીવલ ગુજરાતી ન્યૂઝ, સરદારપુર.